ભેસ્તાનમાં દિન દહાડે જ્વેલર્સમાં ઘૂસી જ્વેલર્સ અને સેલ્સમેન પર જીવલેણ હુમલો કરી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારાઓને પોલીસે ઝડપી પાડ્યા. એકને ભેસ્તાન પોલીસે તો બીજાને લીંબાયત પોલીસની મદદથી જ્યારે ત્રીજાને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો. સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલ શાંતિનાથ જ્વેલર્સ નામની દુકાનમાં 3 અજાણ્યા ચેઇન અને વીંટી જોવાના બહાને આવી દુકાનના માલિક તથા સેલ્સમેન પર મરચાની ભૂકી નાખી ગળા પર ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી કાઉન્ટર પર રાખેલ ચાંદીની વીંટીઓ લૂંટ કરી ભાગી છૂટ્યા. જોકે એક લૂંટારૂ એવા મૂળ યુપીનો અને હાલ લીંબાયત કમરુનગર ખાતે રહેતા આમિર ઇરશાદ અંસારીને લોકોએ પકડી પોલીસને સોંપ્યો. અન્ય 2 આરોપીઓ જેમાં મૂળ બિહાર અને હાલ લીંબાયત પદ્માવતીનગરમાં રહેતા અહેમદ રઝા શેરદુલ અંસારીને લીંબાયત પોલીસની મદદથી ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો. અન્ય એક આરોપી લીંબાયત મારુતિનગરમાં રહેતા દિલનવાન મોહમ્મદ માસૂમ શેખને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો. 3ની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો. આ બનાવની હકીકત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન 4 રસ્તા છે, એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા. તે દરમિયાન ત્રણ ઇસમો એટલે 3 આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી 15 મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે 2 છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો. હુમલામાં બંને વિક્ટિમ એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. અને આ લૂંટના બનાવમાં આ 3 આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ 6 ચાંદીની વીંટી 4800 રૂપિયાની લૂંટ કરેલી હતી. આ બનાવ બન્યા પછી 3 આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે 3 આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો. એ સિવાય 2 આરોપી હતા. એ આરોપીને ઝડપી પડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લીંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લીંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા. જે 3 આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઇરશાદ અંસારી. તે આમ એ સલૂન ધરાવતો હતો એટલે વાળંદ તરીકે એનું કામ કરતો હતો. એના સિવાય બીજા 2 આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ. આ 3 આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે. આ 3 આરોપીઓ પૈકી આમિર ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના 2 આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાજ માસૂમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે, પણ ઘણા વર્ષોથી આ 3 આરોપીઓ સુરત ખાતે રહેતા હતા. આરોપી નંબર 2 એટલે કે અહેમદ રઝા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.